સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે પંચાયતોમાં પ્રમુખની વરણીની કામગીરી થશે। જો કે મહીસાગર જિલ્લાના ગોધરા તાલુકામાં પ્રમુખની વરણી થાય તે પહેલા જ સ્થાનિક આદિવાસી આગેવાનો રોષે ભરાયા છે। આ લોકો કહી રહ્યા છે કે સાચા આદિવાસીને જ પ્રમુખ બનાવવામાં આવે। ત્યારે શું છે આ સમગ્ર મામલો તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ચૂંટણીઓ ગુજરાતમાં પૂર્ણ થઈ ગઈ છે અને પંચાયતોમાં પ્રમુખની વરણીઓ હવે થવાની છે। જો કે ગોધરામાં તાલુકા પંચાયતમાં જે વ્યક્તિની પ્રમુખ પદ માટે ઉમેદવાર છે તેમની સામે સ્થાનિક આદિવાસી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ત્યારે આ સ્થાનિકોએ મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યું છે અને એવી માંગ કરી છે કે એક સાચા આદિવાસી ઉમેદવારને જ પ્રમુખ બનાવવામાં આવે। જે વ્યક્તિ ઉમેદવાર હોય તેની પાસે આદિવાસી હોવાના યોગ્ય દસ્તાવેજો હોવા જોઈએ। જો બેઠલા અથવા બે अलग अलग दाखला धरावता लोकोने आदिवासी तरीके प्रमुख बनाववामां आवशे तो उग्रपणे आंदोलन पण करवामां आवशे। तो पहला ए जोई लईए के स्थानिकोए शुं रजूआत करी छे, त्यारबाद आ मुद्दाने समजीए। आ तालुकाना प्रमुख पदनी चूंटणी पंचे जाहेरात करी छे आदिवासी सामान्य सीट। तो आ 4 उमेदवारोमांथी आदिवासी આપણે પ્રમુખ થાય એવી રજૂઆત કરવા માટે આવેલા અને સાહેબશ્રીને આ વાત પહોંચાડી છે। વધુમાં આ બોગસ આદિવાસીઓની વિશ્લેષણ સમિતિમાં દ્વારા ખરાઈ કરવામાં આવે, તાત્કાલિક એમના પ્રમાણપત્રો રદ કરવામાં આવે, એમને સભ્યપદેથી પણ રદ કરવામાં આવે, કેમ કે તો જ અમારો આદિવાસી સમાજનું હિત જળવાય, અમારો હક જળવાઈ રહે અને અધિકાર મને ભોગવવા મળે। એ વાત સાથે અહીંયા અમે રજૂઆત કરવા માટે આવેલા। જનતાને જણાવી છે કે અમને હળાહળ અન્યાય કરી રહેલા છે આ લોકો। જ્યારે બક્ષીપંચની સીટ આવે ત્યાં પણ આ લોકો ચૂંટણીઓ લડે છે અને ત્યાં પણ વિજેતા એ લોકો થાય છે। અને આદિવાસીની સીટ આવે ત્યારે પણ સાચા આદિવાસીને કોઈ જગ્યાએ કોઈ દરવાજે ઊભું રહેવાની જગ્યા આ લોકો માગતા નથી। આગામી સમયમાં શું રણનીતિ? હવે આગામી સમયમાં રણનીતિ એ કે સાહેબ અમે આ રીતે ધીરે ધીરે કાયદેસર અમે લડત ચાલુ રાખવાના છીએ। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જંપીને બેસવાના। આજરોજ ભાભોર છગનભાઈ લુંજાભાઈ આદિવાસી એક્ટિવિસ્ટની આગેવાનીમાં આદિવાસી સમાજના લોકોએ આવેદનપત્ર આપેલું છે, જેમાં હાલમાં થયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં સાચા આદિવાસીને પ્રમુખ પદ માટે મળવું જોઈએ તેમની મુખ્ય રજૂઆત હતી, જેમણે આવેદન સ્વરૂપે આપેલ છે। જે પરત્વે અહીંયાથી જિલ્લા ચૂંટણી અધિકારીથી અને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પરત્વે યોગ્ય તે થવા માટે અહીંયાથી સાદર કરવામાં આવનાર। ચોક્કસપણે એમાં રાજ્ય ચૂંટણી આયોગનું નિયમ જ છે કે જે પણ હરીફ ઉમેદવાર જીતનાર હોય, જે વિજેતા ઉમેદવાર હોય, તેને 30 દિવસની અંદર પોતાના જાતિ પ્રમાણપત્રની ખરાઈ વિશ્લેષણ સમિતિ આગળ કરવાની હોય છે, જે એનો ટાઈમ લિમિટ હોય છે। એ પ્રમાણે એ લોકોએ વિજેતા ઉમેદવારે કરવાનું રહે છે અને જો ના કરે તો ડિસ્ક્વોલિફાય થાય છે। ગોધરા તાલુકા પંચાયતની વાંકડી, વેણા, સરસવા અને પાંચમુવા સહિતની જે બેઠકો છે તેના પર જે ઉમેદવારો આ વખતે ચૂંટણી લડીને જીત્યા છે, આ તમામ જે ઉમેદવારો છે તેમણે જે દસ્તાવેજો આપ્યા છે ચૂંટણી લડતા સમયે, એ તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે, તેમનું વિશ્લેષણ કરવામાં આવે તેવી પણ સ્થાનિકોએ માંગ કરી છે। અને આ વિસ્તારમાં આ વિવાદ એટલા માટે ઊભો થયો છે કેમ કે કેટલાક લોકો એ આદિવાસી હોવાના ખોટા પ્રમાણપત્રો આપીને, જાતિના ખોટા દાખલા આપીને ખોટી રીતે જ આદિવાસી હોવાની ઓળખ ઊભી કરી લેતા હોય છે અને લાભ મેળવી લેતા હોય છે અને આવા લોકો વિરુદ્ધ પગલાં લેવાતા નથી। ત્યારે ગોધરા તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી 11 જે બેઠકો છે તે અનુસૂચિત જનજાતિ માટે અનામત છે, જેના કારણે પ્રમુખ પદની પસંદગી હવે આ ગોધરા તાલુકા પંચાયતમાં કેવી રીતે કરવી તે એક મોટો પડકાર છે। અમુક લોકો એ પ્રકારે પણ પ્રવૃત્તિ કરતા હોય છે કે તેમની પાસે અનુસૂચિત જનજાતિમાં હોવાના પણ પુરાવા હોય છે અને આદિવાસી હોવાના પણ ખોટા પ્રમાણપત્રો તેઓ ઊભા કરીને આદિવાસી હોવાનો અને અનુસૂચિત જાતિના હોવાનો એમ બેવડો લાભ મેળવી લેતા હોય છે। અને એટલા જ માટે હવે આ સ્થાનિકો જે છે તે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને તેઓ કહી રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિને પ્રમુખ ન બનાવવો, પણ જે સાચો આદિવાસી છે, જે ખરેખર આદિવાસી છે આ વિસ્તારનો, તેને જ પ્રમુખ બનાવવો। ત્યારે હવે જોવાનું રહેશે કે સ્થાનિકોની જે આ માંગણી છે, આ માંગણીને લઈને આગળ જતા તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે આ મુદ્દા પર તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।